નમસ્કાર મિત્રો, એનડી આઈટીઆઈ હબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે 2017ની અંદર જે લેવાયેલ યુજીવીસીએલની અંદર વિદ્યુત સહાયકનું પેપરમાં જે પૂછાયેલા ઇલેક્ટ્રિકલ સિમ્બોલ છે એનું સોલ્યુશન કરીશું. સાથે સાથે આવનારી તમામ પરીક્ષાઓ કે જે આઈટીઆઈ વાયરમેન અને આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયનના બેઝ પર પરીક્ષાઓ લેવાતી હોય છે ટેકનિકલ સર્વરની અંદર, ત્યારે સિમ્બોલ મુખ્યત્વે પૂછાતા હોય છે. તો આપણે આ વિડીયોની અંદર મોટા ભાગના સિમ્બોલો આવરી લેવાની એક કોશિશ કરી છે, એક પ્રયત્ન કર્યો છે. તો આવો આપણે જોઈશું પ્રથમ પ્રશ્ન. તો પ્રથમ પ્રશ્ન, ડીસી શન્ટ જનરેટર દર્શાવવા કઈ સંજ્ઞા વપરાય છે? તો અહીંયા આપ જોઈ શકો છો સિમ્બોલની અંદર 4 આપ્યા છે. એમાં જે 4 સિમ્બોલની અંદર ડીસી શન્ટ જનરેટર જે પરીક્ષામાં પેપર સેટરે આન્સર કી જે હતી એ મુજબ સાચો જવાબ અહીંયા ડીસી શન્ટ જનરેટર માટે આપ્યો છે ઓપ્શન એ. ફિલ્ડ વાઇન્ડિંગ એ લોડ સાથે પેરેલલમાં જોડાણ કરેલું હોય એટલે આ રીતનું જોડાણ ડીસી શન્ટ જનરેટર એટલે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 2, સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર દર્શાવવા કઈ સંજ્ઞા વપરાય છે? તો એમાં આપ જોઈ શકો છો સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર માટે એમ અને એસી એટલે એસીનો સિમ્બોલ, ઓલ્ટરનેટિંગ કરંટનો સિમ્બોલ એટલે સાચો જવાબ આવશે ઓપ્શન બી. આગળનો પ્રશ્ન, ડેલ્ટા જોડાણવાળું 3 ફેઝ વાઇન્ડિંગ દર્શાવવા કઈ સંજ્ઞા વપરાય? તો એમાં જે પહેલો સિમ્બોલ છે એ જે છે એ સ્ટાર કનેક્શનનો છે, બીજો જે છે એ ડેલ્ટાનો છે, ત્રીજો સ્ટારને અર્થિંગ કરેલું છે. તો સાચો જવાબ આવશે ઓપ્શન બી. ડેલ્ટા જોડાણવાળું એક જ સંજ્ઞા દર્શાવવામાં આવી છે. ચોથો પ્રશ્ન, સામાન્ય રીતે વાઇન્ડિંગને કઈ રીતે બતાવવામાં આવે છે? તો વાઇન્ડિંગને બતાવવા માટે સામાન્ય રીતે આપણે ઓપ્શન સી સાચો જવાબ છે. ઓપ્શન એ ડીસી માટે છે, ડાયરેક્ટ કરંટ માટે. ઓપ્શન બી એટલે અવરોધ માટે છે, રેઝિસ્ટર માટે. હવે 5મો પ્રશ્ન, કેપેસિટર દર્શાવવા કઈ સંજ્ઞા વપરાય છે? તો જો અહીંયા આ જે છે એ સેલ માટેનું જોડાણ છે. કેપેસિટર માટે 2 પ્લેટ એ આ રીતે જોડાણ કરેલી હોય એને કેપેસિટર કહેવાય. તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી. આગળનો પ્રશ્ન, 6થો પ્રશ્ન છે, નીચે જતું વાયરિંગ દર્શાવવા કઈ સંજ્ઞા વપરાશે? તો એમાં નીચે જતું વાયરિંગ દર્શાવવા માટે ઓપ્શન બી વપરાશે. ઉપર જતું અથવા બીજા ઓરડામાં લંબ પ્રકારે જતું વાયરિંગ દર્શાવવું હોય તો ઓપ્શન એ આવશે. હવે આગળનો પ્રશ્ન, 7મો પ્રશ્ન, 2 વે સ્વિચ કઈ રીતે દર્શાવી શકાય? તો એમાં જે ઓપ્શન બી છે એ એકચ્યુઅલી ઇન્ટરમીડિયેટ
સ્વિચ માટે વપરાય છે અને સાચો જવાબ છે ઓપ્શન સી, 2 વે સ્વિચ માટેનો આ સિમ્બોલ છે. પછી 8મો પ્રશ્ન, 5 એમ્પિયરનું સોકેટ આઉટલેટ કઈ રીતે દર્શાવી શકાય? તો અહીં આપ જોઈ શકો છો ઓપ્શન. તો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ, 5 એમ્પિયરનું આઉટલુટ સોકેટ આ રીતે સિમ્બોલની અંદર દર્શાવવામાં આવે છે. હવે 9મો પ્રશ્ન, બેલ દર્શાવવા કઈ સંજ્ઞા વપરાય? તો એકચ્યુઅલી આ જે એ જે છે એ બઝર માટેનો સિમ્બોલ છે. ઓપ્શન બી જે છે એ હીટર માટેનો સિમ્બોલ છે. ઓપ્શન ડી છે એ સાયરન માટેનો સિમ્બોલ છે અને સાચો જવાબ છે ઓપ્શન સી, જે બેલ માટેનો સિમ્બોલ છે. 10મો પ્રશ્ન, ફ્યુઝ દર્શાવવા કઈ સંજ્ઞા વપરાય છે? અહીં મિત્રો જે આકૃતિ પરીક્ષામાં જે રીતે ડ્રો કરેલી એવી જ મેં ડ્રો કરેલી, એટલે 2 આકૃતિઓ એક સમાન જેવી દેખાય છે, પણ અહીંયા સાચો જવાબ પેપર સેટરે ઓપ્શન બી, ફ્યુઝ દર્શાવવા માટેની સંજ્ઞાનો સાચો જવાબ ઓપ્શન બી આપેલો છે. 11મો પ્રશ્ન, એસી જનરેટરની સામાન્ય સંજ્ઞા? તો જનરેટર છે અને એસી છે એટલે ઓલ્ટરનેટિંગ કરંટની આ એક સંજ્ઞા છે અને જનરેટર માટેનો જી આપેલો છે સર્કલની અંદર, એટલે સાચો જવાબ આવશે ઓપ્શન એ. હવે આગળનો પ્રશ્ન, સર્કિટ ડાયાગ્રામમાં વપરાતો સર્કિટ બ્રેકરનો ISI સિમ્બોલ કયો છે? તો સર્કિટ બ્રેકરનો ISI સિમ્બોલ ઓપ્શન બી સાચો જવાબ આવશે. સર્કિટ બ્રેકરની અંદર આ પ્રકારનો સિમ્બોલ વપરાય છે. આગળનો પ્રશ્ન આપણે જોઈશું 13મો પ્રશ્ન, ISI પ્રમાણે હીટરનો સિમ્બોલ કયો છે? તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન ડી, હીટરનો સિમ્બોલ આ છે. પછી અહીંયા આકૃતિ આપેલી છે, એમાંની અંદરનો જે સિમ્બોલ છે એ શું દર્શાવે છે? તો એ જે સિમ્બોલ છે એ કોમ્યુટેટર પરનો બ્રશ એવું દર્શાવે છે, એટલે સાચો જવાબ આવશે ઓપ્શન એ, કોમ્યુટેટર પરનો બ્રશ. આગળનો પ્રશ્ન એટલે કે 15મો પ્રશ્ન, નીચેનામાંથી કયો સિમ્બોલ ચેસિસ ગ્રાઉન્ડ માટે સાચો છે? તો જે અહીંયા ઓપ્શન એ જે છે એ આપણને થોડું ઘણું ફોલ્ટ જેવો સિમ્બોલ દર્શાવે છે. આ જે છે ઓપ્શન ડી એ અર્થિંગ માટેનો છે અને ચેસિસ ગ્રાઉન્ડ માટેનો જે ઓપ્શન સાચો જે છે એ ઓપ્શન સી છે. આગળનો પ્રશ્ન, કયો ટ્રાયેંગલ સાચી રીતે ઓમનો નિયમ દર્શાવે છે? તો આની અંદર આપણને ઓમના નિયમનું જે સૂત્ર છે એટલે કે V = IR. હવે અહીંયા ધારો કે સૂત્રો કરતાં આપણે I બનાવીએ તો I = V/R. હવે આ રીતનો ટ્રાયેંગલ આપણને કયો જોવા મળે છે? તો ધ્યાનથી જુઓ મિત્રો, એની અંદર ઓપ્શન બી જે છે એ આપણે જોઈએ તો જ્યારે V ઉપર આપણે આ રીતે મૂકીશું તો નીચે આપણને I/R એવું વંચાશે. હવે જ્યારે આઈને સૂત્ર કરતાં બનાવીએ છીએ ત્યારે અહીં જોઈ શકીએ છીએ V/R એવું દેખાય છે. એટલે ટ્રાયેંગલમાં ઓમનો નિયમ સાચો હોય તો એ માટે આવશે ઓપ્શન બી. હવે આગળનો પ્રશ્ન, ડબલ બ્રેક આઇસોલેટિંગ સ્વિચ માટેનો સિમ્બોલ કયો? તો એમાં ડબલ બ્રેક આઇસોલેટિંગ સ્વિચ માટેના સિમ્બોલમાં ઓપ્શન બી જવાબ આવશે. આ રીતનો જે છે એ સિમ્બોલ
ડબલ બ્રેક આઇસોલેટિંગ સ્વિચ માટે વપરાય છે. આગળ જોઈશું. આગળનો પ્રશ્ન છે કરંટ ટ્રાન્સફોર્મરનો સિમ્બોલ. તો અહીંયા જે આ પણ એક ટ્રાન્સફોર્મર જ છે, પરંતુ અહીંયા આપણને કરંટ ટ્રાન્સફોર્મરની વાત કરી છે, તો એના માટે બંધ બેસતો સિમ્બોલ ઓપ્શન એ આવશે. આગળનો પ્રશ્ન 19મો એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકરનો સિમ્બોલ. તો એની અંદર આપણે સિમ્બોલ જોઈ રહ્યા છીએ. તો એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકરના સિમ્બોલની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન સી. આગળનો પ્રશ્ન કે લાઇટિંગ એરેસ્ટર એટલે કે વાલ્વ ટાઈપનો સિમ્બોલ. તો 20માની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન ડી. લાઇટિંગ એરેસ્ટર માટેનો વાલ્વ ટાઈપનો સિમ્બોલ આવશે ડી. આગળનો પ્રશ્ન 21મો અર્થ ફોલ્ટ રિલે દર્શાવવા કઈ સંજ્ઞા વપરાય છે. તો એની અંદર આવશે ઓપ્શન એ. અર્થ ફોલ્ટ રિલે દર્શાવવા માટે આ પ્રકારનો સિમ્બોલ આપણે વાપરીએ છીએ. 22મો પ્રશ્ન પુશ બટન અથવા બેલ પુશ સ્વિચની સંજ્ઞા. તો એનો સાચો જવાબ આવશે સર્કલ. રાઉન્ડ સર્કલની અંદર બીજું એક નાનું રાઉન્ડ સર્કલ, એટલે એ આપણે પુશ બટન અથવા બેલ પુશની સ્વિચ માટેનું સંજ્ઞાની અંદર વાપરી શકીએ. આગળનો પ્રશ્ન 23મો પ્રશ્ન અર્થ પોઈન્ટ દર્શાવવા કઈ સંજ્ઞા વપરાશે. તો એમાં એકદમ સામાન્ય સિમ્બોલ છે, દરેકને યાદ જ હોય અર્થ પોઈન્ટ માટેનો, તો ઓપ્શન બી. પછી સિંગલ લેમ્પની સંજ્ઞા. તો એના માટે આવશે ઓપ્શન એ. 25મો પ્રશ્ન ઓટોમેટિક સ્ટાર્ટરની સંજ્ઞા. તો ઓટોમેટિક સ્ટાર્ટરની સંજ્ઞા જોયું હોય તો એના માટે આપણે સાચો જવાબ આવશે ઓપ્શન સી. 26મો પ્રશ્ન પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ ઉપકરણની સંજ્ઞા. તો એમાં સાચો જવાબ આવશે 26મા પ્રશ્નની અંદર પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ માટેનું ઓપ્શન બી. આગળનો પ્રશ્ન હવે જોઈશું. 27મો પ્રશ્ન પીએનપી ટ્રાન્ઝિસ્ટર માટે કઈ સંજ્ઞા. તો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ. જેની અંદર એરો અંદરની સાઈડ જતો હોય એ પીએનપી ટ્રાન્ઝિસ્ટર માટે આપ જોઈ શકો છો. 28મો પ્રશ્ન ગેલ્વેનોમીટર માટેની સંજ્ઞા. તો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી. ગેલ્વેનોમીટર માટેની સંજ્ઞા આ રીતે. અને 29મો પ્રશ્ન કયો સિમ્બોલ ડાયનેમોમીટર ટાઈપ સાધનમાં વપરાય. તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન એ. ડાયનેમોમીટરની અંદર આ રીતનો સિમ્બોલ વપરાય છે. હવે આપણે જોઈશું આગળના પ્રશ્નો. અહીં આપણે અન્ય મહત્ત્વના પરીક્ષાલક્ષી સિમ્બોલ એ પણ આપણે જોઈશું. તો અહીંયા જોઈ શકો છો આપ પ્રથમ પ્રશ્નની અંદર જે સિમ્બોલ છે એ આપણે ન્યુટ્રલ લિંક માટે વાપરીએ છીએ. બીજો જે સિમ્બોલ છે એ આપણે ટ્રિપલ પોલ સ્વિચ માટે વાપરીએ છીએ. ત્રીજો જે સિમ્બોલ છે એ આપણે સર્કિટ બ્રેકર માટે વપરાય છે. ચોથો જે આપ સિમ્બોલ જોઈ રહ્યા છો એ સિમ્બોલ એ આપણે ઓઇલ સર્કિટ બ્રેકર માટે યુઝ કરીએ છીએ. પાંચમો જે સિમ્બોલ છે એ આઇસોલેટર માટે વપરાય છે. છઠ્ઠો જે સિમ્બોલ છે તે
પેન્ડન્ટ સ્વિચ માટે વપરાય છે. 7મો જે સિમ્બોલ આપ જોઈ રહ્યા છો તે ઇલેક્ટ્રિકલ હીટર માટે વાપરીએ છીએ. 8મો જે સિમ્બોલ આપ જોઈ રહ્યા છો તે ઇમર્શન હીટર માટે વાપરીએ છીએ. 9મો સિમ્બોલ તમે જોઈ રહ્યા છો તે થર્મોસ્ટેટ માટે વાપરીએ છીએ. 10મો સિમ્બોલ એ ફેન માટે વાપરીએ છીએ. અહીંયા આપ જોઈ રહ્યા છો 11મો સિમ્બોલ એ ફેન રેગ્યુલેટર માટે વાપરીએ છીએ. આગળનું જોઈશું આપણે 12મા પ્રશ્નની અંદર જે સિમ્બોલ છે તે આપણે રિલે માટે વાપરીએ છીએ. જે 13મો છે એ સિમ્બોલ આપણે ફોલ્ટ માટે વાપરીએ છીએ. 14મો જે છે એ આપણે સાયરન માટે વાપરીએ છીએ. 15મો જે સિમ્બોલ છે એ આપણે લાઉડ સ્પીકર માટે વાપરીએ છીએ. 15મો જે છે એ કોઇલ એટલે કે ઇન્ડક્ટર માટેનો આ સિમ્બોલ છે. 16મો છે. 17મો જે છે એ ચોક માટેનો સિમ્બોલ છે. 18મો જે ક્વેશ્ચન છે એ આપણે સિમ્બોલ સેલ માટે વાપરીએ છીએ. 19મો અને 20મો. તો 19મો જે છે એ હાફ વેવ રેક્ટિફાયરનો સિમ્બોલ છે અને 20મો જે છે એ સ્ટાર્ટર માટેનો સિમ્બોલ છે. તો મિત્રો વિડીયો આપણને કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. જય હિન્દ, જય ભારત.